શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા વાત કરે છે, ભગવાનના ભક્તના ગુણ લે તે બ્રહ્મદ્રષ્ટિ. ભગવાનના ભક્તના ગુણ લે. આ સત્સંગ આવ્યા પછી આ જ કરવાનું છે. ભગવાન ભક્તના ગુણ લેવાના, દ્રષ્ટિ રાખે અને ગુણ લીધા રાખે એ બ્રહ્મદ્રષ્ટિ. ગુણાતીત ભાવને પામવું તે બ્રહ્મજ્ઞ. ગુણાતીત ભાવને પામવું એટલે બધાના ભાવને પમાય છે. કેટલા પોતે જાત જાતના ભાવ પામીએ છીએ અને રાચીએ છીએ, માનીએ છીએ, પણ એ બધું બરાબર નથી. એમાં બાહ્ય દ્રષ્ટિ થાય, ક્યાંય ને ક્યાંય જતા રહેવાય. તમારે હૈયું હાથમાં ના આવે અને જીવન બગડે, બધું ઘણી બરબાદી થાય. તો સ્વામી કહે છે, ગુણાતીત ભાવને પામવું તે બ્રહ્મજ્ઞ. આ જ ભાવને પામવું, બીજા બધા ભાવોને પડતા મૂકીને આ ભાવ બ્રહ્મજ્ઞ, ગુણાતીત ભાવને પામવી એ બ્રહ્મજ્ઞ. પછી સ્વામી કહે છે, આત્મબુદ્ધિ હોય તો આપણા દોષ સૂજે. આત્મદ્રષ્ટિ હોય, આત્મબુદ્ધિ હોય તો આપણા દોષ સૂજે. પોતાના દોષ સૂજે એ તો બહુ મોટી વાત છે. ભલે ગમે એવો ધ્યાની જ્ઞાની હોય, અંતરદ્રષ્ટિ કરતો હોય, પણ તોય પોતાના દોષ સૂજે નહીં. બહુ દુર્લભ. પણ આપણે શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાંઈના યોગમાં આવ્યા છે એટલે આપણે કંઈક દ્રષ્ટિ પાછી વળે ને આપણા દોષ સૂજે છે. કંઈક બધું ઢગલા બંધની કંઈક છાંટો આવે, પણ તોય એ આપણે પોતાના દોષ સૂજે એ દ્રષ્ટિ કેળવી અને આગળ વધવું, કેમ કે એમાં જ માલ છે. આત્મબુદ્ધિ હોય તો આપણા દોષ સૂજે. જો સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય તો જ સ્વામી કહે કે આપણા દોષ સૂજે. એટલે આ સત્પુરુષ વિશે આત્મબુદ્ધિ થાય ત્યારે પોતાના દોષ સૂજે. ક્યાંથી ક્યાં સ્વામી જોડી દીધું. ખરેખર આવું જ છે. હવે સમજાય નહીં. સામાન્યપણે જોઈએ, ઉપર જોઈએ, કાંઈ હાથમાં ના આવે. પણ સત્પુરુષની દ્રષ્ટિ પડે પછી ખુલે. તો આત્મબુદ્ધિ હોય તો આપણા દોષ સૂજે. કેટલી આટી કૂટી વાળી વાત છે. પણ અને એમાં કંઈક હાથમાં આવે, કોઈનો ગુણ આવે નહીં. પછી ક્યાંથી
કોઈનો અવગુણ આવે જ ક્યાંથી. અને બ્રહ્મદૃષ્ટિ થઈ પોતાના દોષ સૂઈએ. કોઈનો દ્રષ્ટિ જાય જ નહીં. એ પોતાનો દોષ જ જોયા જ કરે. બીજું જે હોય તે પણ પોતાનો દોષ જોયા જ કરે. એ દ્રષ્ટિ થઈ જાય. આ સામાન્ય વસ્તુ છે. યોગી અપાય 2 શબ્દમાં કહી દઉં, પણ એ તો યોગી અપા જાણી શકે. આપણે બધા તો ઓલા ઊંટ હોય, શિયાળો નીચે બેઠો હતો કે એના ઊંટના હોઠ પૂરી જેવા લાગે, એટલે એ તાકીને બેઠો હતો કે આ પૂરી પડે ને ખાઈ જાઓ. પણ પૂરી પડતી હશે, હોઠ નીકળતો હશે, એ તાકીને બેઠો હતો. એટલે આપણે બધું પણ એવું જ છે. તાકીને બેસીએ પણ હાથમાં ના આવે. બહુ આ ટૂંકી વાર છે. શબ્દો સાચા છે, પણ આ ઊંટના ઓઠ જેવું છે. આત્મની હોય તો આપણે દોષ સૂજે. પછી કોઈનો અવગુણ આવે જ નહીં. ક્યાંથી આવે? એ પોતે પોતાના દોષ જોવામાં જ લીન હોય તો બીજે દ્રષ્ટિ જાય જ નહીં, તો બીજાના અવગુણ આવે જ નહીં. તેથી સહજાનંદ મહારાજની જય.